નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ કુરત. વડોદરા શહેરના કરજણના વલણ ગામમાં એસએમસીએ દરોડો પાડી વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ કર્યો છે. એસએમસીએ વિદેશી દારૂ સાથે 2 ઇસમોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા પોલીસના નાકનિશે સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂના અડ્ડાઓ પર રેડ કરી સપાટો બોલાવ્યો છે. ત્યારે સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તાલુકા પોલીસ સ્ટેશન બાદ કરજણ પોલીસ સ્ટેશનના વલણ ગામમાં એસએમસીએ રેડ કરી મોટી માત્રામાં દારૂ સાથે ગણેશભાઈ ઠાકોર અને મહેબૂબભાઈ મલિકને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં અન્ય દારૂ સપ્લાય કરનાર 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સાથે એસએમસીએ વિદેશી દારૂ સહિત 2.70 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.